નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 4નો અભ્યાસ કરીશું. સન ટ્યોર સૂર્યપ્રકાશ વિશે. જો એમાં એક્ટિવિટી એક આપેલી છે કે યોર ટીચર વિલ રીડ ધ સ્ટોરી. તમારા શિક્ષક નીચેની વાર્તા છે વાંચશે. લિસન ટુ હર, એને સાંભળો. જો પેલું છે કે વન ડે ધ વાઇન્ડ સે ટુ ધ સન. એક દિવસ વાઇન્ડ એટલે કે પવને સૂર્યને કહ્યું, આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે હું દુનિયામાં સૌથી સશક્ત છું, શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ્સ ટ્રીઝ. શું કહે છે પવન? કે હું તો વૃક્ષના મૂળિયાને ઉખેડી નાખી છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ. શું કહે છે કે હું છાપરા પણ ઉડાડી શકું છું. પવન એવું કહે છે. ઓ આઈ સી, ડુ વન થિંગ, લુક એટ ધેટ મેન, કેન મેક હિમ ટેક ઓફ હિઝ કોટ, ધ સન સેડ. સૂર્યએ કહ્યું કે હા, હું જોઉં છું, તો તું એક કામ કર, સામે પેલો માણસ ઊભો છે એની જે કોટ પહેર્યો છે એ કોટ ઉતારી નાખ. હવે પવન કહે છે, ઓ યસ ધેટ્સ વેરી ઇઝી, યુ વોચ. પવન એને કહે છે કે હા, એ તો ખૂબ જ સરળ છે, તું જો. ધ વાઇન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન વાર્પ્સ હિમસેલ્ફ ટાઇટલી. કે પવન તો ખૂબ જ જોરથી વાય છે, જ્યારે ઓલો પેલો માણસ છે એ કોટને પકડી રાખે છે. ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ. અંતે પવન બંધ થઈ જાય છે. નાવ લેટ મી ટ્રાય, સેડ ધ સન. સૂર્યએ કહ્યું કે હવે મને પ્રયત્ન કરવા દે. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય છે એ ખૂબ જ ચમકવા લાગે છે. ધ મેન ટેક ઓફ હિઝ કોટ એન્ડ સિટ અંડર ધ ટ્રી. પેલા માણસે કોટ કાઢી નાખ્યો અને વૃક્ષની નીચે બેસી ગયો. યુ વિન, યુ આર સ્ટ્રોંગર દેન આઈ. પવને શું કહ્યું? કે તું જીત્યો, તું મારા કરતાં કેવો છે? તો કે ખૂબ જ શક્તિશાળી છે. ચાલો એના પછી છે એક્ટિવિટી 2 છે, ડાયલોગ ખાલી વાંચવાનો જ છે. એના પછી જુઓ એક્ટિવિટી 3 છે કે નીચે હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ સન. સૂર્ય વિશે તમને ઘણી બધી બાબતો આપેલી છે. ચાલો જુઓ. પેલું છે ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. સૂર્ય છે એ 5 બિલિયન વર્ષો જૂનો છે. શું કીધું છે? કે સૂર્ય છે એ કેટલા વર્ષ જૂનો છે? તો કે 5 વર્ષ જૂનો છે. પછી છે કે ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. કે કેના કરતાં? તો કે પૃથ્વી કરતાં 15 કરોડ કેટલો છે? તો કે દૂર છે. સૂર્ય છે એ પૃથ્વી કરતાં કેટલા કિલોમીટર દૂર છે? તો કે 15 કરોડ કિલોમીટર દૂર છે. પછી તમને આપેલું છે કે ઇટ ઇઝ 1,13,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. કે સૂર્ય છે એ પૃથ્વી કરતાં 1,30,000 ગણો મોટો છે. સમજાઈ ગયું? સૂર્ય છે પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે? તો કે 1,30,000 ગણો મોટો છે. ચોથું છે ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. તે શું છે? તો કે એક હાઇડ્રોજન બોમ્બ જેવો છે. પછી શું છે? કે ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. કે તે સૂર્ય છે એમાંથી શું થાય છે? તો કે હાઇડ્રોજન છે એ શેમાં ફેરવાઈ જાય છે? તો કે હિલિયમમાં ફેરવાઈ જાય છે. પછી છે ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ. શું કીધું છે? કે 6,100 સેલ્સિયસ. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. કે શું કહે છે? તો કે સૂર્યની સપાટી પરનું ઉષ્ણ તાપમાન 6,100 સેન્ટીગ્રેડ જેટલું હોય છે. તે ખડકનું વાયુમાં રૂપાંતર કરે છે. પછી છે કે એનું ટેમ્પરેચર કેટલું છે? તો કે સૂર્યના કેન્દ્ર બિંદુનું ટેમ્પરેચર ખૂબ જ હાઈ હોય છે. શું કીધું છે? કે 20 લાખથી પણ વધારે હોય છે. પછી છે ધ એનર્જી ધ અર્થ યુઝ ઇન 100 years ઇન રિલીઝડ બાય ધ સન ઓનલી 1 સેકન્ડ. શું કીધું છે? કે પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. સમજાઈ ગયું? ચાલો એના પછી જુઓ એક્ટિવિટી 4 છે સોલાર એનર્જી, સૂર્યપ્રકાશ. કે ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. કે તમે તમારી વિજ્ઞાનની બુકમાં સૂર્યપ્રકાશની ઉર્જા, સૌર ઉર્જા વિશે સાંભળેલું હશે.
ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલાર એનર્જી? શું તમે જાણો છો કે સૌર ઉર્જા કેને કહેવાય? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. કેને કહેવાય? તો કે સૂર્યમાંથી મળતી શક્તિને સૌર ઉર્જા કહેવાય. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે શું? તો કે સૂર્યમાંથી આવે તે. એઝ યુ ઓલરેડી નો, તમે જાણો છો કે ધ સન ઇઝ અ બ્રાઇટર સ્ટાર. સૂર્ય એક મોટો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાન્ટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. એ સૂર્યની આસપાસ પૃથ્વી અને ઘણા બધા ગ્રહો ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણી સોલાર સિસ્ટમ છે, સૂર્યમંડળ છે. ઇન ઇન્ડિયા, ભારતમાં ધ સન યુઝવલી શાઇન્સ વેરી બ્રાઇટલી. કે ભારતમાં સૂર્ય વધારે પ્રકાશે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલા માટે જ ભારતનો ઉનાળો લાંબો અને ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ લોટ સમર ડેઝ. કે આપણે ઘણા બધા ઉનાળાના દિવસોનો સામનો કરીએ છીએ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ સિઝન. કે ઉનાળામાં આપણે બેચેની અનુભવીએ છીએ. શા માટે? તો કે તડકો વધારે હોય એટલે ગરમી પણ વધારે થાય. ધ સ્ટ્રોંગ સનરેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. કે સૂર્યના કિરણો એકદમ કેવા હોય છે? સ્ટ્રોંગ, સખત હોય છે. એના લીધે આપણને તડકો પણ વધુ લાગે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. કે આપણે આપણી જાતને સૂર્યપ્રકાશથી એટલે કે તડકાથી બચવા માટે આપણે એને સશક્ત બનાવવી પડે. હાવેવર, છતાં વી હેવ ઇન્વાઇટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. છતાં પણ આપણે કેટલીક વખત સ્કોર્ચિંગ હીટ એટલે કે આ બળબડતી ગરમી છે એનાથી આપણા શરીરને બચાવી શકતા નથી. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ સન. કે હવે તો આપણે એ સૂર્યપ્રકાશનું, જે સૂર્યના કિરણો છે એને આપણે ઉપયોગ કરીએ છીએ. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. કે અત્યારના વૈજ્ઞાનિકોએ સૂર્યના જે કિરણો છે એમાંથી વીજળી ઉત્પન્ન કરવા લાગ્યા છે. એઝ યુ નો, તમે જાણો છો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. કે આપણે એનર્જી, ઉર્જાની જરૂર ક્યાં પડે છે? તો કે વાહન ચલાવવામાં. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ. ઘર અને શેરીઓને પ્રકાશિત કરવા. ટુ કુક ફૂડ. ખોરાક રાંધવા માટે. ટુ રન ફેક્ટરીઝ. કારખાનાઓ ચલાવવા માટે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ એન્ડ કમ્પ્યુટર. કે આપણે ટેલિવિઝન છે, ટીવી છે, કમ્પ્યુટરને ચલાવવા માટે પણ ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. વી મેક અ યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝ. કે આપણે અલગ અલગ ઉર્જાનો અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ સ્ત્રોતમાંથી. ધીસ સોર્સિસ આર કોયલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. કે સૂર્ય ઉર્જા સિવાય આપણે કઈ કઈ વસ્તુનો, કયા કયા સ્ત્રોતનો ઉપયોગ કરીએ? તો કે કોલસા છે, પેટ્રોલ છે, પાણી છે અને પવન છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ, એટલે કે વૈજ્ઞાનિકો છે એ ઉત્પાદન કરે છે ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સનરેઝ. સૂર્યના કિરણોમાંથી વીજળીનું ઉત્પાદન કરે છે. ઇનફેક્ટ, છતાં સાયન્ટિસ્ટ બિલીવ ધેટ વન કન્ટ્રી લાઇક ઇન્ડિયા. છતાં પણ વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. કે ભારત જેવા દેશમાં સૂર્ય છે એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ, કે અત્યારના સમયમાં ન્યુમરિયસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. કે અત્યારે ગુજરાતમાં પણ ઘણા બધા એવા પ્રયોગો થઈ રહ્યા છે સૌર ઉર્જાના ઉપયોગ માટે. ધ હીટ ફ્રોમ ધ સનરાઇઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. એટલે કે ગરમીમાંથી આપણે વીજળી ઉત્પાદન કરીએ છીએ. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર્સ, સોલાર હીટર્સ, સોલાર બેટરીઝ. કે લોકો છે એ સૂર્યપ્રકાશમાંથી કેનો ઉપયોગ કરે છે? તો કે સોલાર કુકર છે, પછી સોલાર હીટર છે, સૂર્ય હીટર છે, સૂર્યપ્રકાશથી ચાલતી બેટરીનો ઉપયોગ કરે છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ, હોસ્ટેલ, હોસ્પિટલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસ. કે તમે એવું ક્યાંય જોયું છે કે કોઈ હોસ્ટેલ છે, કોઈ હોસ્પિટલ છે, બિલ્ડિંગ છે, એના ઉપર એક ચળકતી પ્લેટ રાખેલી હોય છે? દેર આર સોલાર હીટર્સ. કે આ સોલાર હીટર હોય છે, સૂર્ય હીટર હોય છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. કે એ શેનું કામ કરે છે ચળકતી પ્લેટ? તો કે સૂર્યના જે કિરણો છે એ કિરણોમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે.
ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ટુ હીટ, એનું ગરમીમાં રૂપાંતર થાય છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલાર એનર્જી યુઝડ ટુ હીટ વોટર. સૂર્યના કિરણોનું ગરમીમાં રૂપાંતર થાય અને પછી શેમાં ઉપયોગ થાય તો કે એના દ્વારા પાણી ગરમ થાય. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિયડ યુઝ સચ એઝ બાથિંગ, કુકિંગ, ક્લિનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ, સો ઓન. અને એ ગરમ પાણીનો ઉપયોગ આપણે શેમાં કરી શકીએ તો કે નાહવા, રસોઈ કરવા માટે, સાફ સફાઈ માટે, ધોવા માટે, કપડાં ધોવા માટે એન્ડ પીવા માટે. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલાર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. ઇલ્યુમિનેટેડ એટલે પ્રકાશિત કરે છે કે આ સૂર્ય ઉર્જા છે એના દ્વારા આપણે આપણું ઘર છે, પછી ઓફિસ છે, શેરી છે એના બલ્બ પ્રકાશિત કરી શકીએ. ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઇન ગુજરાત, કે ગુજરાતના કેટલાક ઔદ્યોગિક વિસ્તારો છે તેમાં વેર ધીસ સોર્સ ઓફ એનર્જી ઇઝ યુઝડ ટુ લાઇટ અપ ધ સ્ટ્રીટ એટ નાઇટ, કે રાત્રે પણ એનો ઉપયોગ થાય છે લાઇટ કરવા માટે. ધસ વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ એન્ડ હાર્ડવર્ક સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન ટુ બ્લેસિંગ, કે આ એના વિચારો છે એના દ્વારા આપણે જે અભિશ્રાપ હતો એને આપણે આશીર્વાદમાં રૂપાંતર કરેલું છે. બેન એટલે કે સાપનું આપણે આશીર્વાદમાં રૂપાંતર કરેલું છે. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ વેરિડ વેઝ ટુ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ સોર્સિસ, કે અત્યારે માણસ છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગના આધારે બધા જ સ્ત્રોતનો ઉપયોગ કરવા લાગ્યો છે. અલગ અલગ રીતે પાણી છે, કોલસો છે, પેટ્રોલ છે વગેરેનું. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબાઉન્ડડ એનર્જી, એ સૂર્ય છે એ અખૂટ છે, બાઉન્ડ એનર્જી એની અંદર અખૂટ ઉર્જા છે. લેટ અસ હોપ, આપણને આશા છે કે વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી, કે હવે આપણને એવી આશા છે કે દેશના દૂરના જે ગામડાઓ છે ત્યાં સુધી આપણે વીજળી પહોંચાડી શકીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ ઇઝન્ટ ઇટ, શું આપણા માટે આશાનું કિરણ છે. ચાલો એ વિભાગની બી વિભાગ સાથે જોડવાના છે પાઠના આધારે, કે પહેલાં સોલાર એનર્જી છે તો એની સામે શું આવશે બીજું પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન, કે સૂર્યમાંથી મળતી ઉર્જા. બીજું છે સોલાર સિસ્ટમ તો શું આવશે પહેલું અ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. પછી રેસ્ટલેસ તો એની સામે ચોથું અનઇઝી. પછી સનસ્ટ્રોક છે તો છેલ્લેથી બીજું ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝ ધ સન, કે વધારે પડતા તડકાના આધારે આપણે બીમાર પડીએ. સ્કોર્ચિંગ એટલે કે બર્નિંગ, દાઝવું. ફોરેનિયર્સ કોને કહેવાય તો કે પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ઓફ અનધર કન્ટ્રી, કે કોઈ વ્યક્તિ જેનો બીજા દેશમાં જન્મ થયો હોય અથવા તો ત્યાંથી આવતા હોય. કન્વર્ટેડ ચેન્જ થવું, પરિવર્તન થવું, તો સામે શું આવશે છેલ્લેથી ત્રીજું ચેન્જ. ચાલો નેક્સ્ટ એના પછીનું છે એ આપણે એના પછીના સેશનમાં અભ્યાસ કરીશું.